નમસ્કાર મિત્રો, હું અમિત આપનું સ્વાગત કરું છું એક્ઝામ ડ્રિફ્ટમાં. મિત્રો, આજે આપણે મેથ્સમાં સીસીએ 2024 15મી એપ્રિલે શિફ્ટ 1માં જે એક્ઝામ લેવાઈ હતી એનું આજે આપણે સોલ્યુશન જોવાના છીએ. તો ચાલો સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન નંબર 1 વાંચો. બે મિત્રો એ અને બી રૂપિયા 3 લાખ 5 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરે છે એમ કહી શકો છો તમે, અને વર્ષના અંતે બિઝનેસમાં 38,000નો નફો કર્યો. તો નફામાં બીનો હિસ્સો શોધો. ઠીક છે મિત્રો, આ ભાગીદારી ચેપ્ટરનો કન્સેપ્ટ છે. તમને ખબર છે કે પ્રોફિટ જે છે એ સમપ્રમાણમાં હોય છે કોના? ઇન્વેસ્ટમેન્ટ ગુણ્યા સમયના. બરાબર? તો અહીં સમય સમાન છે. તો જેટલા રૂપિયા તમે ઇન્વેસ્ટ કરશો ને એટલું તમને પ્રોફિટ થશે. કાં તો એમ કહી શકો છો કે જે ગુણોત્તર કે જે રેશિયોમાં ઇન્વેસ્ટમેન્ટ કરશો એ જ રેશિયોમાં તમને પ્રોફિટ મળશે. બરાબર? એ જ ગુણોત્તરમાં તમને નફો થશે. તો અહીં એ અને બી છે. આ જે ઇન્વેસ્ટ કરે છે 3 લાખ અને 5 લાખ છે. તો આ બેનું હું રેશિયો કે ગુણોત્તર લઈ લઉં છું. ઠીક છે? આ બરાબર હશે પ્રોફિટના જ. બરાબર છે ને? 3/5. આમ ટોટલ જે પ્રોફિટ થાય છે એ 8 યુનિટનું થાય છે. તો અહીં 8 યુનિટની વેલ્યુ જે છે કોના બરાબર છે? 38,000 બરાબર છે. ઠીક છે? તો 1 યુનિટની વેલ્યુ જે છે એ 38,000 છેદમાં 8 થઈ જશે. તમારાથી પૂછ્યું છે કે નફામાં બીનો હિસ્સો શોધો. બીનો જે પ્રોફિટ છે એ 5 હશે. 5 યુનિટની વેલ્યુ કેટલી? ક્રોસ ગુણાકાર કરી દો. 38,000 ગુણ્યા 5 છેદમાં 8 ભાગ કરશું આપણે. તો 8 એકા 8, 8 થી 4 વારમાં વધ્યું 6, 60 + 56, 4 વધ્યું 5, તો 47, 50 ગુણ્યા 5 કરો. 5 ચોક 20, 75 ગુણ્યા 3, 375 એટલે 23,750 જે છે ને તમારો જવાબ હશે. 23,750. ઠીક છે? નેક્સ્ટ આગળ વધીએ આપણે. આશા તેની મુસાફરીના પ્રથમ 8 કલાક 60 કિલોમીટર માઇલ્સ પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરે છે, અને બાકીનું અંતર 5 કલાકમાં 40 માઇલ્સ પ્રતિ કલાકની ઝડપે પૂરું કરે છે. તો તેની સરેરાશ ઝડપ શોધો. મિત્રો, આ ફોર્મ્યુલા તમને ખબર છે. પીડી અપોન ટીટી થાય છે. એટલે કે કુલ અંતર છેદમાં કુલ સમય. હે ને? તો અહીં કુલ સમય તો મને ખબર છે એ છે 8 કલાક અને 5 કલાક. એટલે કે ડાયરેક્ટ અહીંયા હું લખું છું 13 કલાક. ઠીક છે? ચાલો. અને અંતર જે છે ને એ મારે ફાઇન્ડ કરવાનું રહેશે. તો શું કરીશ? 8 ગુણ્યા 60 કરી દઈશ, પ્લસ 5 ગુણ્યા 40 કરી દઈશ. કેમ કે અંતર બરાબર જે છે સમય ગુણ્યા ઝડપ થાય છે. તો 8 ગુણ્યા 60 કરશો તો જવાબ તમારો 480 આવશે. બરાબર? અને 5 ગુણ્યા 40 કરશો તો જવાબ તમારો 200 આવશે. બરાબર? 086 680 680 છેદમાં 13. ભાગ કરીએ આપણે સાઈડમાં. લગભગ 5 પોઈન્ટ સમથિંગ જવાબ આવશે. અચ્છા, 2માં જવાબ છે. લેટ્સ ચેક. 480 છેદમાં 13. 680 છેદમાં 13. 13 તરી 13 ગુણ્યા 5 કરશો તો 65 આવશે. અહીંયા 3 0 13 દુ 26 એટલે 52 પોઈન્ટ સમથિંગ તમારો જવાબ આવશે. એ 52.30 માઇલ્સ પ્રતિ કલાક જે છે એ તમારો જવાબ છે. આગળ વધીએ આપણે. તો હવે આ દાખલો વાંચો. 8 4 7 6 માંથી કઈ નાની સંખ્યાને બાદ કરવી જોઈએ જેથી કરીને તે 11 વડે ભાગી શકાય? ઠીક છે? તો 8 4 7 6 ને જે છે તમે 11 થી ભાગ કરી દો. તો 11 થી ભાગ કરશો ને મિત્રો, તો અહીં તમારો જવાબ જે છે 7 વારમાં 77, અહીંયા 7 7, તો 7 વારમાં 77, અહીંયા 0 અને 6 વધ્યું. તો એ સંખ્યામાંથી જો તમે 6 બાદ કરી દેશો, ઠીક છે, તો એ સંખ્યા જે છે ને 11 વડે ભાગ થઈ જશે. તમે એમ કહી શકો છો. ઠીક છે? આગળ વધીએ આપણે. આ દાખલો વાંચો. સમિતિના 7 સભ્યોની સરેરાશ ઉંમર 3 વર્ષ પહેલા હતી એટલી જ છે, કારણ કે જૂના સભ્યની જગ્યાએ ઉંમરમાં નાના સભ્યને સ્થાન આપવામાં આવ્યું છે. જૂના સભ્ય કરતાં નવો સભ્ય ઉંમરમાં કેટલો નાનો છે તે શોધો. ઓકે મિત્રો, આ દાખલાનું તમને ઓરલી સમજાવું છું. ધ્યાનથી સમજજો. આ દાખલો એમ કે છે કે જે જૂનો સભ્ય ગયો છે ને એની જગ્યા એક નવો માણસ આવે છે, નવો સભ્ય આવે છે. એ એટલી ઓછી ઉંમર લઈને આવે છે જેનાથી શું થઈ રહ્યું છે કે સાતે સાત સભ્યોમાં જે છે ને 3 વર્ષનો ઘટાડો થઈ જાય છે. સાતે સાત સભ્યોમાં 3 વર્ષનો ઘટાડો થઈ જાય છે. એટલે કે 7 ગુણ્યા 3 જે છે તમારે કરી દેવાનું છે. તો જે ઘટાડો થઈ રહ્યો છે ને એ 21 વર્ષનો થઈ રહ્યો છે. તો જૂના સભ્ય અને નવા સભ્ય વચ્ચેનો જે તફાવત હશે ને એ 21 વર્ષનો છે. તમે એમ કહી શકો છો. તો આ રીતે વિચારો કે જો આ જૂનો સભ્ય છે, બરાબર, એ નીકળી જાય છે, અને જે નવો સભ્ય છે ને એ જે જૂના સભ્ય ગયો છે એટલી જ ઉંમર લઈને આવ્યો હોત તો કોઈની સરેરાશમાં કોઈ ફેરફાર ન થાત. ઊંધી જે છે આ લોકોની સરેરાશ વધી ગઈ હોત. બરાબર? પણ આવું થતું નથી. કેમ આવું નથી થતું? કેમ કે આ જે માણસ જે છે ને એટલી ઓછી ઉંમર લઈને આવે છે જેનાથી દરેકે દરેક જણામાં જે છે ને 3 વર્ષનો ઘટાડો જોવા મળે છે. ઠીક છે?
તો 3 વર્ષનો ઘટાડો જે છે કેટલા જણા ઉપર? 7 જણા ઉપર. 21 વર્ષ જે છે એ ઘટાડો જોવા મળે છે. તમે આ રીતે જોઈ શકો છો. આમ બી ના ખબર પડે તો ફોર્મ્યુલા તમને ખબર જ છે. શું હોય છે? કે નવો માણસ બરાબર જૂનો માણસ પ્લસ માઇનસ ઇન્ક્રીઝ કે ડિક્રીઝ ગુણ્યા કુલ સંખ્યા. ઠીક છે? ધારી લો કે જે નવો માણસ જે છે એ બી છે. એની જે ઉંમર છે એ બી છે. જે છોડીને જાય છે એની જે ઉંમર છે ધારી લો કે એ છે. ઠીક છે? ઘટાડો જોવા મળે છે 3નો કેટલા જણા ઉપર? 7 જણા ઉપર. તો બી બરાબર એ માઇનસ 21. ઠીક છે? તો આ -21 આ બાજુ લઈ આવું છું. 21 બરાબર a માઇનસ બી. ઠીક છે? આ તમારું ક્વેશ્ચન છે અને આ તમારું આન્સર. ઠીક છે? આ વાંચો. એક રેડિયોને છાપેલ કિંમત પર 16% ડિસ્કાઉન્ટ પર વેચવા પર દુકાનદાર 32% નફો કમાય છે. રેડિયોની છાપેલ કિંમત અને પડતર કિંમતનો ગુણોત્તર ખાલી જગ્યા છે. ઠીક છે? ડાયરેક્ટ આ ફોર્મ્યુલા યુઝ કરો. MP અપોન CP બરાબર છે. 100 પ્લસ પ્રોફિટ અને 100 માઇનસ ડિસ્કાઉન્ટ. બરાબર? તો 100 પ્લસ 32 છેદમાં 100 માઇનસ 16 એટલે કે 132 છેદમાં 84. ઠીક છે? 12થી ભાગ કરું છું તો અહીંયા 11 આવે છે. 12થી ભાગ કરીશ તો અહીંયા 12 × 7 = 84 7 આવે છે. તો MP જેમ CP જે ગુણોત્તર થાય છે એ 11/7 છે. ઠીક છે? આગળ વધીએ આપણે. બે ધન પૂર્ણાંકોનો સરવાળો 26 છે. a પ્લસ b બરાબર 26 છે. એમનો તફાવત a માઇનસ b બરાબર 6 છે. 2a બરાબર જે છે મિત્રો 32 થાય છે. a બરાબર 16 થઈ જશે. તો જે બી તમારો આન્સર હશે શું પૂછ્યું છે તેમનો ગુણાકાર. 16નો એકાદું મલ્ટિપલ જે છે ને તમારો જવાબ હશે. 160 જે છે તમારો જવાબ છે. ઠીક છે? ના ખબર પડે તો એની વેલ્યુ 16 તો આપણને મળી જ ગઈ છે. બસ ગમે તે ઇક્વેશનમાં મૂકી દો. એ 16 હોય તો બી જે છે ને 26 - 16 કરી દેશો. જવાબ શું આવશે? 10. ઠીક છે? તો a ગુણ્યા b બરાબર 16 ગુણ્યા 10 એટલે કે 160. આગળ વધીએ આપણે. અનિલ રૂપિયા 1200માં એક કેલ્ક્યુલેટર ખરીદે છે અને 10% નફામાં વિકાસને વેચે છે. વિકાસ તે કેલ્ક્યુલેટર ચંદુને 5% નફામાં વેચે છે. ચંદુ ચોક્કસ સમય માટે તેનો ઉપયોગ કર્યો પછી 20%ના નુકસાને દિનેશને વેચ્યો. તો ચંદુ દિનેશને કેટલામાં કેલ્ક્યુલેટર વેચે છે? ઓકે. અહીં મિત્રો ડાયરેક્ટ તમે જે સક્સેસ યુઝ કરો. આ 1200 જે છે આ કેલ્ક્યુલેટરની મૂળ કિંમત છે. ઠીક છે? 10% નફામાં વેચે છે એટલે કે 10ની વસ્તુ તમે 11માં વેચો છો. પછી વિકાસથી કેલ્ક્યુલેટર ચંદુને વેચે છે એટલે 5%ના નફામાં વેચે છે એટલે 20ની વસ્તુ તમે 21માં વેચો છો. પછી ચંદુ ચોક્કસ સમય પછી 20%ના નુકસાને દિનેશને વેચે છે એટલે કે 5ની વસ્તુ જે છે 4માં વેચે છે. ઠીક છે? બસ હવે પૂરું થઈ ગયું. હા, હવે કાટન પેટી આ કપાઈ જશે 20થી 6 વારમાં. ઠીક છે? તો 6 ગુણ્યા 11 એટલે કે 66 થાય છે. 66 ગુણ્યા 84 છેદમાં 5. ઠીક છે? ચાલો. તો એક કામ કરું છું. આ 5ની જગ્યા હું 10/2 લખી દઉં છું. છેદનો છેદ અંશ થઈ જાય છે. ગુણ્યા 2 કરી દઉં છું. ઠીક છે? તો 65 ગુણ્યા 2 કરશો 132 થાય છે. 132 ગુણ્યા 84 તો 4 દુ 8. 8 પછી જે છે ને પોઈન્ટ જોવા મળશે. તો પોઈન્ટ 8 ક્યાં જોવા મળશે? એક જ જગ્યાએ જોવા મળશે. આ તમારો જવાબ છે. ઠીક છે? આગળ વધીએ આપણે. 8a - 5ab + 3b + 12 ને 14a - 9ab + 5b - 3 માંથી બાદ કરીએ. તો આ માઇનસ છે. ઠીક છે? કરી દઈએ. 8a - 5ab + 3b + 12 પછી 14a - 9ab + 5b - 3 માઇનસ કરી રહ્યા છો તો જ્યાં માઇનસ હોય ત્યાં પ્લસ, જ્યાં પ્લસ હોય ત્યાં માઇનસ. ઠીક છે? આ પ્લસ છે માઇનસ, માઇનસ છે પ્લસ, અહીં માઇનસ, માઇનસ છે તો પ્લસ. ઠીક છે? તો 14માંથી 8ને બાદ કરશો તો -6 એ જવાબ આવશે તમારો. ઠીક છે? પછી અહીં તમારો જવાબ પ્લસનું 4ab આવશે. પછી અહીં તમારો જવાબ -2b આવશે અને અહીં જવાબ તમારો જે છે 12 ને 3 15 આવશે. પ્લસ 15 ક્યાં દેખાય છે તમને? -6a
પ્લસ 4ab માઇનસ 2b પ્લસ 15 આનાથી આ માઇનસ છે, કામ કરીએ આને પ્લસ વડે ગુણી દઈએ તો 6a થઈ જશે. જ્યાં પ્લસ હોય ત્યાં માઇનસ થઈ જશે, માઇનસ 4ab. અહીં માઇનસ છે તો પ્લસ 2b થઈ જશે, અહીં પ્લસ છે તો માઇનસ 15 થઈ જશે. 6a માઇનસ 4ab પ્લસ 2b માઇનસ 15 ક્યાં દેખાય છે? તે માઇનસ 4ab પ્લસ 2ab માઇનસ 15 આપણો જવાબ છે. ઠીક છે, આગળ વધીએ આપણે. આ દાખલો વાંચો. જો એક દુકાનદાર એક પેન પર જેની ચિહ્નિત કિંમત 600 છે 20% ડિસ્કાઉન્ટ આપે છે અને પછી 10% ડિસ્કાઉન્ટ આપે છે, તો પેનની વેચાણ કિંમત કેટલી છે? 600 પર 20% ડિસ્કાઉન્ટ એટલે 5ની વસ્તુ 4માં, પછી 10% એટલે કે 10ની વસ્તુ 9માં. ઠીક છે, 5થી કાપો 12. ઠીક છે, તો 12 ગુણ્યા 4 એટલે 48, 48 ગુણ્યા 9 એટલે કે 432. ઠીક છે, આ તમારો જવાબ હશે. આગળ વધીએ આપણે. તો 8 ગુણ્યા 9 કરશો ને તો એકમ સ્થાને 2 આવશે, તો 2 ખાલી એક જ જગ્યાએ દેખાય છે. આ મારો જવાબ છે. ઠીક છે, આગળ વધીએ આપણે. 30% અને 20%ના ક્રમિક 2 ડિસ્કાઉન્ટ એક વખતના ડિસ્કાઉન્ટ સમકક્ષ એટલે નેટ ડિસ્કાઉન્ટની વાત કરે છે. તો 30 પ્લસ 20 માઇનસ 30 ગુણ્યા 20 છેદમાં 100 એટલે કે 50 માઇનસ 6 એટલે 44%. આ તમારો જવાબ છે. આ દાખલો વાંચો. 6 મીટર 20 સેન્ટીમીટર લાંબા અને 5 મીટર 60 સેન્ટીમીટર પહોળા રૂમના તળિયા પર પેવર લગાવી શકાય તેવા સૌથી મોટા ચોરસ સ્લેબની બાજુ શોધો. ઠીક છે મિત્રો, આ 6 મીટર 20 સેન્ટીમીટર છે. આપણે જવાબ સેન્ટીમીટરમાં જોઈએ તો 6 મીટરને આપણે સેન્ટીમીટરમાં કન્વર્ટ કરી દઈએ. તમને ખબર છે કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય છે. 6 મીટર બરાબર 600. આમ ટોટલ કરવા જઈએ તો આ 620 થાય છે. ઠીક છે, આ 5 મીટર 60 સેન્ટીમીટર છે. ટોટલ 560 સેન્ટીમીટર થઈ જશે. ઠીક છે, હવે મિત્રો અહીં તમારે જે છે ને ગુસા શોધવાનો છે, એચસીએફ. ઠીક છે, અહીં લખ્યું સૌથી મોટા ચોરસ સ્લેબની બાજુ શોધો. શું કરશો? અહીં 620 લખો અને અહીં 560 લખો. આ બે વચ્ચેનો તફાવત જોઈ લો. આ તો ઓપ્શનથી ચેક કરી શકો છો ડાયરેક્ટ તમે. ઠીક છે, જવાબ તમારો 20 આવશે. 20 આ એક સંખ્યા જે છે આ બેને ભાગ કરે છે. બાકી અહીં તફાવત મેથડથી જુઓ, અહીં 60 આવે છે, બરાબર. તો 60 આ બેને ભાગ કરે છે ના, તો 60ના જે અવયવ હશે ને એ આને ભાગ કરશે. તો 60ના અવયવ જોવા જઈએ તો 20 ગુણ્યા 3 લઈએ આપણે, બરાબર. તો 3 આને આ બેને ભાગ કરે છે. તમે કહેશો સર ના, કોઈને ભાગ કરતું નથી. તો 20 આને ભાગ કરે છે. હા, આ બેને ભાગ કરે છે, તો 20 આપણો જવાબ હશે. પૂરું થઈ ગયું. ઠીક છે, અને આ રીતે કરવામાં આવે છે. આગળ વધીએ આપણે. એ સંખ્યાઓ વચ્ચેનો તફાવત 14-20 છે. જો એક સંખ્યાનો 6% એ બીજી સંખ્યાના 10% હોય તો એ સંખ્યાઓ શોધો. ઠીક છે, ધારી લો કે આ એક સંખ્યા એ છે, આ એક સંખ્યાનો 6% કોના બરાબર છે? બીજી સંખ્યા બી છે, એના 10% બરાબર છે. ઠીક છે, કપાઈ જશે તો એ અપોન બી લખું છું. તો એ જે છે એ 10 થશે, બી જે છે એ 6 છે. ઠીક છે, ઇઝી કેલ્ક્યુલેશન રહેવા દઈએ અત્યારે આને. ઠીક છે, તો બે સંખ્યા વચ્ચેનો તફાવત જે છે 10 અને 6 વચ્ચેનો તફાવત કેટલાનો દેખાય છે? 4 યુનિટનો દેખાય છે. આ 4 યુનિટની વેલ્યુ જે છે ને કોના બરાબર છે? 14-20 બરાબર છે. તમારથી પૂછ્યું છે તે બે સંખ્યાઓ કઈ છે? ઓકે, એક યુનિટની વેલ્યુ જે છે 4થી ભાગ કરશો તો અહીંયા 3 આવશે. એ વધ્યું તો 4 નહીં, 5 તમારે લખવું પડશે અને એ 5 આવશે. 355 આવે છે. બસ, એક યુનિટ પર 355, તો 10 યુનિટ બરાબર 35-50 અને 6 યુનિટ બરાબર 21-30. ઠીક છે, તમારો જવાબ છે. ઠીક છે, આગળ વધીએ આપણે. એ 32.5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 10 મિનિટમાં કેટલું અંતર કાપશે? 32.5 ગુણ્યા એટલે છેદમાં 10 લખું છું. 10 મિનિટની વાત કરે છે, કલાકમાં ફેરવી દઉં છું 60 વડે ભાગ કરીને. 10 તો છોડી જશે, તો 325 છેદમાં 60. 60 ગુણ્યા 5 કરશો તો 300 આવશે. અહીંયા 25 છે, પોઈન્ટ લગાડો, અહીંયા 0 આવશે. 4 કરશો 5.4 એટલે 41 સમથિંગ જે છે તમારો જવાબ હશે. સમાંતર શ્રેણીમાં ખૂટતા પદો 29-21 કરતા -3 છે. ઓકે, આ બે વચ્ચે તફાવત કેટલાનો દેખાય છે? 7નો દેખાય છે. ઠીક છે, નેક્સ્ટ જે ડિફરન્સ તમને જોવા મળશે ને એ 7નું જ હશે. 7 નહીં, 8 છે. નેક્સ્ટ ડિફરન્સ જે છે 8નો જોવા મળશે. તો 21માંથી 8ને બાદ કરશો તમારો જવાબ જે છે અહીંયા આવશે 13. ઠીક છે ને, 13 અને 5 જે છે, એક સેકન્ડ હજી ચેક કરી લઈએ આપણે. અહીંયા 13 આવે છે. નેક્સ્ટ જે નંબર હશે
એ 5 હશે, બરાબર છે. ઠીક છે. અને પછી આમાંથી 8 બાદ કરશો, 8માંથી 5, 5માંથી -8 એટલે કે -3. ઠીક છે. 13 અને 5 આપણો જવાબ છે. ઠીક છે. આગળ વધીએ આપણે. 8 4 કરતાં ગુણાકારમાં એકમનો અંક નીચેનામાંથી કયો છે? 5 × 4 30. ઠીક છે. એટલે કે 0 લેવાનું. તો 0 ગુણ્યા ગમે તે સંખ્યા કરશો તો જવાબ તમારો હંમેશા 0 જ આવવાનું રહેશે. આગળ વધીએ આપણે. આ દાખલો વાંચો. નીચેના વિકલ્પોમાંથી કયો વિકલ્પ સમીકરણના સિસ્ટમના ઉકેલને યોગ્ય રીતે રજૂ કરે છે? 4/x + y = 9 અને 3/x - y = 12. ચાલો ઓપ્શનથી સોલ્વ કરીએ આને. 4/x + y = 9, 3/x - y = 12. ઠીક છે. એક કામ કરું છું, પહેલાં આને ટ્રાય કરું છું. એક્સની જગ્યાએ હું લખું છું -1/3. ઠીક છે. તો છેદનો છેદ અંશ થઈ જાય છે. ઠીક છે. ઉપર જઈને ગુણાઈ જશે. તો મિત્રો ખરેખર આ જે છે ને -12 + y = 9 છે. હું આને સોલ્વ કરીશ ને તો y બરાબર જે છે ને એ 21 આવે છે. તો શું અહીં ઓપ્શનમાં 21 દેખાય છે ક્યાંક? ના, નથી. તો આ જવાબ પોસિબલ નથી. આને લઈને ટ્રાય કરીએ આપણે. ઇરેઝ કરું છું બધું. એની જગ્યાએ હું 1/3 લખું છું. છેદનો છેદ અંશ થઈ જાય છે, ગુણ્યા 3 કરું છું. એટલે કે 12 + y = 9 છે. ઠીક છે. તો અહીં સોલ્વ કરીશ ને તો 9 - 12 આવે છે, એટલે કે -3. તો અહીંયા -3 છે, યસ. તો આપણો જવાબ છે. ઠીક છે. આપણો જવાબ હશે. આગળ વધીએ આપણે. જો a = 12, d = -6 હોય તો પ્રથમ 4 પદ હશે. પ્રથમ 4 પદ હશે. તો મિત્રો અહીંયા આઈ થિંક ચોથા પદની વાત કરે છે, મને એવું લાગે છે. ફોર્થ ટર્મની વાત કરે છે. તો કરી લઈએ. પ્રથમ પદ 12 છે. તફાવત 6નો જોવા મળે છે. તો નેક્સ્ટ જે નંબર હશે -6નો છે. તો નેક્સ્ટ નંબર જે હશે એ 6 હશે. પછી આમાંથી -6 કરીશ તો અહીંયા 0 આવશે. પછી આમાંથી -6 કરીશ તો -6 આવશે. ઠીક છે. -6 જે છે એનો આપણો જવાબ હશે. ઠીક છે. આગળ વધીએ આપણે. આ દાખલો વાંચો. એક પરીક્ષામાં કુલ વિદ્યાર્થીઓમાંથી 30% હિન્દીમાં નાપાસ થાય છે, 45% અંગ્રેજીમાં નાપાસ થાય છે અને 26% બંનેમાં નાપાસ થાય છે. તો બંને વિષયોમાં પાસ થયેલા લોકોની ટકાવારી શોધો. મિત્રો હું આ દાખલાને ડાયરેક્ટ સોલ્વ કરીશ. ઠીક છે. વેન ડાયાગ્રામ નથી ડ્રો કરતો. બરાબર. ધારી લો એ ટોટલ જે વિદ્યાર્થી છે એ 100% છે. આમાંથી અમુક જણા નાપાસ થાય છે અને અમુક જણા પાસ થાય છે. હું આ દાખલાને કંઈક આ રીતે સોલ્વ કરીશ કે અહીં જે ડેટા આપ્યું છે ને બધાનું નાપાસવાળાનું છે. બરાબર. નાપાસ, નાપાસ, નાપાસ. ઠીક છે. તો 30 + 45 - હું 26 કરી દઈશ. ઠીક છે. તો જે જવાબ આવે છે તો 30માં 45 75 - 26 એટલે કે 49. હે ને? 49% આ જે છે નાપાસ થાય છે. તો 100%માંથી 49% જો નાપાસ થાય છે તો પાસ થવાવાળાની સંખ્યા કેટલી? 51%. તો 51% જે છે ને આપણો જવાબ છે. આ દાખલો વાંચો. 5 અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે જેને 70 વડે નિશેષ ભાગી શકાય છે? આ 70 છે એટલે કે 7 × 10 છે. જે સંખ્યા છે 7 અને 10થી ભાગ થશે. તો 10થી ભાગ થવા માટે પાછળ તો 0 હોવું જોઈએ. ઠીક છે. તો આ બે તો જવાબમાં નથી. આ બેમાંથી કોઈ એક જવાબ હશે. ચાલો ચેક કરીએ. ઓકે. 5 અંકની સૌથી મોટી સંખ્યા 99,999 છે. ઠીક છે. ચાલો. આ તો તમે આને ભાગ કરો. જે શેષ વધે ને એમાંથી તમે માઇનસ કરી દેશો. તમારો જવાબ અહીં છે. આ તો ઓપ્શનથી ચેક કરો. તો હું ઓપ્શનથી ચેક કરું છું. પહેલાં આને હું ભાગ કરી જુઓ. 9 9 3 3ની પેર બનાવું છું. ભાગ જ કરી દઉં છું. 9,999 અને 70 છે. ચાલો. 7થી ભાગ કરીએ. 14 × 7 = 98. અહીં 1 9, 7 દુ 14, અહીં 5, અહીં 7 આવે છે. ઈઠ્ઠા 56 થાય છે. અહીંયા 1, અહીંયા 0, 10 શેષ વધે છે. તો આ ભાઈ ભાગ થતું નથી. તો ફાઇનલ આપણો જવાબ જે છે ને આ જ હશે. ઠીક છે. એક કામ કરો. 7ની જગ્યાએ અહીંયા 6 લખી દો. ઠીક છે. તો અહીં 6 ઉતારી દેશો. તો 7 ઈઠ્ઠા 56 થાય છે. 56 થી 56 કરશો ને તો એ ભાગ થઈ જશે. પૂર્ણ રીતે ભાગ થાય છે. તો આ તમારો જવાબ છે. તો બે સંખ્યાઓનો અનુક્રમે ગુણાકાર અને ગુસા 51 84 અને 36 હોય તો લસા ભાગ કરી દો. કેમ કે ફર્સ્ટ સંખ્યા અને બીજી સંખ્યા આ બરાબર હશે એલસીએમ ઇન્ટુ એચસીએફના. બરાબર. તો આ બે સંખ્યાનો ગુણાકાર અહીં તમને આપ્યું છે એ 51 84 છે. 51 84 એલસીએમ જે છે એ તમારે ફાઇન્ડ કરવાનું છે, શોધવાનું છે. એચસીએફ જે છે ને અહીંયા 36 આપ્યું છે. ભાગ કરી દો. 51 84/36. ઠીક છે. તો જેવી સંખ્યા છે એ 9થી ભાગ થશે. 9થી ખાલી એક જ સંખ્યા ભાગ થાય છે 144. આ તમારો જવાબ છે. તો બી આપણે રિસ્ક નહીં લેવું, ચેક કરી લઈએ. 36 × 36. તો એક કામ કરો.
4 થી ભાગ કરવાના. તો 4 થી ભાગ કરશો તો અહીંયા 12 આવશે 48, વધ્યું 3 એટલે 38, એટલે 9, વધ્યું 2 અહીંયા 6, 12 96. ઠીક છે? તો 4 થી ભાગ કરીએ 9 આવશે. 9 થી આને ભાગ કરો. 9 થી ભાગ કરશો તો 9 થી 14 વારમાં. ઠીક છે? 126 થાય છે. વધ્યું 3, 4 વારમાં. 144 જ તમારો જવાબ આવે છે. આગળ વધીએ આપણે. આ દાખલા વાંચો. 1/6 અને 1/24 નું ત્રીજું પ્રમાણ શું છે? ઠીક છે? તો મિત્રો તમને યાદ જ છે. શું હોય છે? A જેમ, B જેમ C હોય છે. આ પ્રથમ, આ છે મધ્યમ અને આ છે ત્રીજું. ઠીક છે? ચાલો. તો A છેદમાં B અને B છેદમાં C. તમારે ત્રીજું પ્રમાણ એટલે C ફાઇન્ડ કરવાનું છે. તો C બરાબર B² છેદમાં A કરી દેવાનું હોય છે. ઠીક છે? તો આ તમારું B છે અને આ તમારું A છે. તો અહીં 1/6 અને 1/24 લખો. ઠીક છે? આ સ્ક્વેર છે. ચાલો. તો 1 છેદમાં 24 ગુણ્યા 24 છેદનો છેદ જે છે એ અંશ થઈ જાય છે. 6 થી ભાગ કરશો તો 6 એકા 6, 6 થી 4 વારમાં. 1 છેદમાં 96 જે છે ને એ તમારો જવાબ છે. આગળ વધીએ આપણે. આ દાખલા વાંચો. 3 વસ્તુઓની સરેરાશ કિંમત 13,160 છે. જો તેમની કિંમતો 6:7:11 ગુણોત્તરમાં હોય તો સૌથી મોંઘી વસ્તુની કિંમત શું છે? એમાં સૌથી મોંઘી જે દેખાય છે એ 11 છે. જે બી જવાબ હશે એ 11નો મલ્ટિપલ હશે. તો ચેક કરીએ આપણે. 9 માંથી 5 -4, 0 માંથી 8 -8 અને +1. ઠીક છે ને? કેમ કે આ વધી ગયું છે એટલે પ્લસમાં હશે. -12 +1 એટલે કે 11. ઠીક છે? 11 જવાબ આવશે. તો આ સંખ્યા 11 વડે ભાગ થાય છે. ઠીક છે? તો આ જ આપણો જવાબ હશે. ઓકે? ચાલો. આમ ના ખબર પડે ને તો આ રીતે. આ દાખલા વાંચો. 3 વસ્તુઓની સરેરાશ કિંમત 13,160 છે. જો તેમની કિંમતો 6:7:11 ગુણોત્તરમાં હોય તો સૌથી મોંઘી વસ્તુની કિંમત ખાલી જગ્યા છે. સૌથી મોંઘી વસ્તુ 11 દેખાય છે. તો જે બી હશે 11નો મલ્ટિપલ હશે. તો મિત્રો 11નો મલ્ટિપલ જે છે એ આપણે ચેક કરીએ તો 1, 0, 5 અને 6 થાય છે. પછી 8 અને 9 17 થાય છે. તો 17 - 6 કરશો ને તો જવાબ તમારો 11 આવશે. હા, 11 થી ભાગ થાય છે તો આ તમારો જવાબ હશે. ઠીક છે? બાકી કેલ્ક્યુલેશન કરતા તમને આવડે છે. 6 અને 7 13 પ્લસ 11 એટલે કે 24x. આ 24x જે કોના બરાબર છે? 13,160 બરાબર છે. સૌથી મોંઘી વસ્તુ 11 છે તો 11x બરાબર કેટલું? તમે આરામથી શોધી શકો છો. બાકી હું ડાયરેક્ટ આ રીતે સોલ્વ કરું છું. ઠીક છે? આ તમારો જવાબ છે. કેટલું? 18,095. ઠીક છે? આગળ વધીએ આપણે. એ સંખ્યાઓ વચ્ચેનો ગુણોત્તર 5:4 છે. જો દરેક સંખ્યાને 8 જેટલી વધારવામાં આવે તો ગુણોત્તર 6:5 બને છે. તો બંને સંખ્યાઓ વચ્ચેનો તફાવત 5:4 છે. દરેકને 8 જેટલી વધારવામાં આવે છે અને સંખ્યા જે છે એ 6:5 બની જાય છે. જ્યારે સેમ વધારવામાં આવે તો તફાવતને ચેક કરો. અહીં 1નો તફાવત છે. ઓકે. અહીં બી 1નો તફાવત છે. તફાવત બરાબર છે. તો બસ કેટલાનો વધારો થાય છે? 5 થી 6 માં 1નો વધારો થશે. તો 1ની વેલ્યુ જે છે ને એ 8 બરાબર છે. ઠીક છે? 1ની વેલ્યુ 8 બરાબર હોય તો બંને સંખ્યા વચ્ચેનો તફાવત કેટલાનું છે? તો 8નું જ હશે. ઠીક છે? 8નું તફાવત તમને જોવા મળશે. પૂરું થઈ ગયું. ના ખબર પડે તો કંઈક આ રીતનું કર્યું છે મેં. 5:4 છે. 5xમાં તમે 8 ઉમેરો છો. પછી 4xમાં 8 ઉમેરો છો. જેથી સંખ્યા જે છે એ 6/5 બની જાય છે. ક્રોસ ગુણાકાર કરશો તો આ 25x + 40 આ બરાબર હશે 24x + 48ના. ઠીક છે? x એક બાજુ અને અચળ સંખ્યાઓ એક બાજુ. બરાબર? અને સોલ્વ કરશો અહીંયા જવાબ 8 આવે છે. આને સોલ્વ કરશો તો x આવશે. તો x બરાબર જે છે 8 છે. આ બે વચ્ચે તફાવત કેટલાનો દેખાય છે? 1xનું કે 1xનું દેખાય છે. તો 1ની વેલ્યુ 8 છે. પૂરું થઈ ગયું. ઠીક છે? આગળ વધીએ આપણે. 20 ઓવરની મેચમાં કુલ 196 રન બનાવવા માટે ટીમને ઓવર ધ સરેરાશ કેટલા રન બનાવવાની જરૂર છે? તો ડાયરેક્ટ ફોર્મ્યુલા છે 196/20 કરી દો. ભાગ કરશો તો તમારો જવાબ જે છે પહેલાં 2 થી ભાગ કરો અહીંયા 10 આવશે. 2 થી ભાગ કરશો તો અહીં જવાબ આવશે 9, 8 9.8 સમથિંગ તમારો જવાબ આવશે. 9.8 રન જે છે આની જરૂર છે. આગળ વધીએ આપણે. આ દાખલો વાંચો. જો 8x + 2 = 16 × 3x - 5 હોય તો xનું મૂલ્ય શું હશે? ઠીક છે?
ગુણાકાર કરીએ આપણે. 8x + 16 બરાબર 16 × 48x - 16 × 5 80. જુઓ મિત્રો, જે ચલ સંખ્યાઓ છે એક બાજુ અને અચલવાળી સંખ્યા એક બાજુ, બરાબર? એટલે વેરિયેબલ એક બાજુ અને કોન્સ્ટન્ટ એક બાજુ, ઠીક છે? તો અહીં સોલ્વ કરશો 96 આવશે અને આને સોલ્વ કરશો તો 40 આવશે, ઠીક છે? તો x બરાબર 96/40. તો તમે આને કંઈક આ રીતે લખી શકો છો. 4 × 10, 4થી ભાગ કરશો તો અહીં જવાબ 24 આવશે. તો 2.4 જે છે તમારો જવાબ છે. 2.4. આગળ વધીએ આપણે. આ દાખલા વાંચો. જો a ની ઊંચાઈ b ની ઊંચાઈ કરતાં 5.6% વધુ હોય તો a ની ઊંચાઈ કરતાં b ની ઊંચાઈ ખાલી જગ્યા ટકા ઓછી છે. ઠીક છે? કેલ્ક્યુલેશન છે. 5.6% વધુ છે. એટલે આ a છે, આ b છે. જો b આને જે છે તમે આ રીતે લખી શકો છો. 56/1000. ઠીક છે? એક કામ કરીએ ફોર ઇઝી કેલ્ક્યુલેશન. અને હું 4થી ભાગ કરું છું તો અહીં આવશે 14, બરાબર? અને આને 4થી ભાગ કરીશ ને તો અહીં આવશે 250. ઠીક છે? આનો ભાગ કરું છું તો અહીંયા 7 આવશે અને અહીં ભાગ કરીશ 2 થી ભાગ કરું તો અહીં આવશે 125. ઠીક છે? કહેવાનો મિનિંગ એ છે કે જો b 125 હોય ને તો એ જે 7 વધારે એટલે કે 132 હશે. હવે તમારાથી પૂછ્યું છે કે a ની ઊંચાઈ કરતાં b ની ઊંચાઈ કેટલી ઓછી છે? ક્લિયર કટ દેખાય છે કે આ 7 ઓછી છે. b જે છે ને b ની ઊંચાઈ 7 ઓછી છે. કોના કરતાં? a કરતાં, એટલે કે 132 કરતાં. ગુણ્યા 100 કરી દો. હવે 700 ભાગ્યા 132 કરો. ઠીક છે? 4, 6, 3, 5 હશે. 132 ગુણ્યા 4 કરી જોઈએ આપણે. 4 દુ 8 અને અહીં થાય છે 52. 528. ના, હજી થશે. 132 ગુણ્યા 6 કરી જોઈએ આપણે સૌથી વધારે. 6 દુ 12, 13 છંગ 78 અને એક 792 થાય છે. તો આ પોસિબલ નથી. આમ કરીએ 132 ગુણ્યા 5 કરી જોઈએ આપણે. તો 5 દુ 10, 65 ને 1 66. 660 થાય છે. તો અહીંયા 5 લખો અને 660. તો અહીં 0, અહીં 40. ઠીક છે? પોઈન્ટ લગાડો, અહીંયા 0 કરો. ઠીક છે? જો 500 ગુણ્યા 132 ગુણ્યા 4 કરીશ ને તો 528 થાય છે. તો આ પોસિબલ નથી. 132 ગુણ્યા આપણે 3 કરી જોઈએ. 3 દુ 6, 396. યસ. તો 0.3 આવશે. 5.30 જે છે ને એક જ જગ્યામાં મને દેખાય છે. આ મારો જવાબ છે. આગળ વધીએ આપણે. સોહન તેના ઘરેથી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગાડી ચલાવે છે અને તેની બેંકમાં 20 મિનિટ મોડો પહોંચે છે. ત્યાર પછી બીજા દિવસે તે તેની ઝડપમાં 20 કિલોમીટર પ્રતિ કલાકનો વધારો કરે છે, પરંતુ તેમ છતાં તે 8 મિનિટ મોડો પડે છે. તો તેના ઘરેથી બેંક કેટલી દૂર હશે? તો મિત્રો ડાયરેક્ટ ફોર્મ્યુલા યુઝ કરો. ડિસ્ટન્સ બરાબર x ઇન્ટુ વાય, એક્સ માઇનસ વાય ઇન્ટુ ડેલ્ટા ટી. હવે ડેલ્ટા ટીમાં તમારે ખબર છે આ મોડો પહોંચે છે, પછી જ્યારે વધારો કરે છે ને તેમ છતાં મોડો પહોંચે છે. તો લેટ માઇનસ લેટ, હે ને? લેટ હોય તો આપણે માઇનસ કરવાનું હોય છે અને અર્લી અને લેટ હોય એટલે વહેલા અને તમે મોડા પહોંચો તો આપણે સરવાળો કરવાનો હોય છે. અહીં લેટ એટલે બંને જગ્યાએ મોડા પહોંચે છે આ ભાઈ, તો આપણે માઇનસ કરવાનું હશે. ઠીક છે ને? ચાલો. તો આ 90 છે, 20 કિલોમીટર પ્રતિ કલાકનો વધારો કરે છે. તો એટલે કે હવે ઝડપ જે છે ને 110 હશે. ઠીક છે? તો અહીં લખો 110 ગુણ્યા 90 છેદમાં 110 માઇનસ 90 ગુણાકાર માઇનસ કરશો તમે 20 મિનિટ માઇનસ 8 મિનિટ એટલે કે 12 મિનિટ થાય છે. આ મિનિટ છે, કલાકમાં ફેરવી દો 60 વડે ભાગ કરીને. ઠીક છે? તો હવે સોલ્વ કરીએ. હું અહીંયા સોલ્વ કરું છું આને. 110 ગુણ્યા 90 છેદમાં 20 ગુણ્યા 12 છેદમાં 60. ઠીક છે? ચાલો 12 એકા 12, 12 થી 5 વારમાં આપો. અહીંયા 2 થી ભાગ કરશો તો અહીંયા 55 આવશે. 105 થી ભાગ કરશો તો અહીંયા 11 આવશે. 11 ગુણ્યા 9 કરશો તો 99 કિલોમીટર જે છે ને એ તમારો જવાબ છે. ઠીક છે? આગળ વધીએ આપણે. એક ટ્રેનની ઝડપ 72 કિલોમીટર પ્રતિ કલાક છે. તે 20 મિનિટમાં કેટલું અંતર કાપે છે? તો 72 ગુણ્યા 20 છેદમાં 60 કરી દો. 20 એકા 20, 20 થી 3 વારમાં, 3 થી 24 વારમાં. 24 કિલોમીટર પ્રતિ કલાક જે છે તમારો જવાબ આવશે. આ દાખલા વાંચો. એક ટાયરમાં 2 પંક્ચર હોય છે. એકલા પ્રથમ પંક્ચરથી 15 મિનિટમાં ટાયર ફ્લેટ થઈ જાય છે. એકલા બીજા પંક્ચરથી 9 મિનિટમાં તે ફ્લેટ થઈ જશે. જો હવા સ્થિર દરે બહાર નીકળે છે તો તેને ફ્લેટ બનાવવામાં બંને પંક્ચરને એકસાથે કેટલો સમય લાગશે? તો ડાયરેક્ટ ફોર્મ્યુલા યુઝ કરો. અહીં પંક્ચર 1 એટલે ટાયર 1 જે છે એ 15 મિનિટ લેશે. અહીં ટાયર 2 જે છે પંક્ચર 2 છે
એ 9 મિનિટ લેશે. તો ફોર્મ્યુલા યુઝ કરો 15 ગુણ્યા 9 અને 15માં 9 24 થાય છે. ઠીક છે? બસ તો 15 ગુણ્યા 9 કરશો તો 135 થાય છે. તો ફોર ઇઝી કેલ્ક્યુલેશન એક કામ કરો 3 થી ભાગ કરો. અહીંયા 3 આવશે અને અહીંયા 8 આવશે. 15 તરી 45 છેદમાં 8 કરો. એટલે ભાગ કરવાના એમ. તો અહીં તમારે 5 લખવું પડશે. અહીંયા 40 આવશે. 5 પોઈન્ટ લગાડો. અહીંયા 0 આવશે. 8 તરી 8 છંગ 48 થાય છે. ઠીક છે? અહીંયા 2 અહીંયા 0. 5.625 જે છે ને તમારો જવાબ આવશે. એટલી મિનિટ લાગશે ખાલી કરવામાં, એટલે કે ફ્લેટ બનાવવામાં. શું થાય? ઠીક છે? ચાલો આ દાખલા વાંચો. એક ભાગનું કાર્ય પૂર્ણ કરવા માટે અક્ષયને અનુક્રમે 6 દિવસ અને અજયને 8 દિવસનો સમય લાગે છે. અક્ષય અને અજય આ કામ કરવા માટે 11,200 લીધા હતા. સંજય જ્યારે તેમની સાથે જોડાયો ત્યારે કામ 3 દિવસમાં થઈ ગયું હતું. તો સંજયને કેટલી રકમ ચૂકવવામાં આવી હતી? ઠીક છે મિત્રો, અહીં અક્ષય છે. ઠીક છે, અહીં અજય છે. અહીં અક્ષય પ્લસ અજય પ્લસ સંજય. ઠીક છે, આ ત્રણે મળીને કાર્ય કરે છે. ઠીક છે, અહીં જે સમય લાગે છે એ મેન્શન કર્યું છે 6, 8 અને 3. મિત્રો 6, 8, 3નું જે લસા થાય છે ને એ 24 થાય છે. ઠીક છે, તો અક્ષયની કાર્યક્ષમતા જે છે ને 4 યુનિટની છે. અજયની કાર્યક્ષમતા જે છે ને એ 3 યુનિટની છે. અને આ ત્રણેયની કાર્યક્ષમતા જે થશે ને એ 8 યુનિટની થશે. કહેવાનો મિનિંગ ઇઝ કે અહીં અક્ષય જે છે 4 યુનિટથી કાર્ય કરે છે. અજય જે છે એ 3 યુનિટથી કાર્ય કરે છે. અને સંજય જે છે ને 4 ને 3 7 વધ્યું 1 યુનિટથી કાર્ય કરતો હશે. જેથી આ ત્રણેયની કાર્યક્ષમતા જે છે ને 8 બની જાય છે. ઠીક છે, હવે તમને ખબર છે કે સેલરી જે છે મળે છે ને પગાર જે મળશે ને એ કાર્યક્ષમતાના આધાર ઉપર મળશે. ટોટલ 4, 3, 7, 1, 8. 8ની કાર્યક્ષમતા તમને પગાર મળશે એ કેટલી છે? 11,200. ઠીક છે, 11,200 છે. તો સંજયને કેટલી રકમ મળશે? તો ગુણ્યા 1 કરી દો, કાં તો આ રીતે વિચારો. અહીં 8 યુનિટની વેલ્યુ જે છે કોના બરાબર છે? 11,200 બરાબર છે. તો સંજયની વેલ્યુ 1 યુનિટ છે, તો 1 યુનિટની વેલ્યુ કેટલી? તો આનું લગભગ કેટલું ગણું છે? 1400 ગણું દેખાય છે. તો આનું બી 1400 ગણું હશે. 1400 જે છે એ તમારો જવાબ છે. ઠીક છે, ચાલો તો મિત્રો 30 ક્વેશ્ચન પૂરા. હવે મળીએ આપણે નેક્સ્ટ શિફ્ટમાં. જો સેશન સારું લાગ્યું હોય તો લાઇક એન્ડ શેર ખાસ કરજો. ઠીક છે, શેર તો ઠીક છે, કમેન્ટ ખાસ કરજો.